ચીનમાં નવા વર્ષની ઉજવણી સાથે એક કંપનીએ સ્ટાફને અનોખા બોનસની વહેંચણી કરી હતી, જેમાં ટ્રેન બનાવનારી કંપની ₹70 કરોડ ટેબલ પર મૂકીને કર્મચારીઓને બોનસ આપીને ચર્ચામાં આવી છે. મળતી માહિતી મુજબ કંપનીએ ટેબલ ઉપર 70 કરોડ મૂકી કર્મચારીઓને ગણી શકાય તેટલી રકમ બોનસ તરીકે લઈ જવા કહ્યું હતું. તો હેનાન માઇનિંગ કંપનીએ લગભગ 70 મીટર લાંબા ટેબલ પર ચાઇનીઝ કરન્સી નોટ પર પાથરી દીધી હતી. તેમણે કર્મચારીઓને 15 મિનિટનો સમય આપીને કહ્યું કે જેટલી રોકડ ગણી શકો તેટલી લઈ લો. ગેમ શોની જેમ શરૂ કરવામાં આવેલી બોનસ વહેંચણી માટે કંપનીએ 30 કર્મચારીઓની ટીમ બનાવી હતી. ચાઇનીઝ સોશિયલ મીડિયા એપ ટિકટોક, ડોયન અને વીબો પર આ બોનસની અનોખી ગેમનો વિડીયો વાયરલ થયો છે. તો ઘણા યુઝર્સ આ ગેમ વિશે બોસના વખાણ કરી રહ્યા છે. તો આપેલા કંપનીએ વર્ષ 2023માં આ પ્રકારના જ ગેમ શોમાં ₹86 કરોડનું બોનસ વહેંચ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.